ઓખાબેટ દ્વારા જેટી ખાતે ઈવીએમ નિદર્શન વાહન દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ રાજ્યસભા 2024 ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ માટે મતદાન કેવી રીતે કરવું અને ઈવીએમ મશીનની પૂરતી માહિતી માટે ઓખાબેટ દ્વારકા જેટી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત દ્વારા ઈવીએમ નિદર્શન વાહન દ્વારા ઈવીએમ મશીનનો લાઈવ ડેમો રાખવામાં આવેલ, જેમાં અનેક લોકો સાથે યુવાનો મતદાન કરીને ઈવીએમ મશીનની કામગીરી ચકાસી હતી। અહીં અધિકારી દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની સમજણ પણ આપવામાં આવી હતી। રિપોર્ટર હરેશ ગોકાણી, તન્ના સમાચાર, ઓખા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જે અંતર્ગત આજે અમે ઓખા જેટી ખાતે મતદાન કેવી રીતે કરવું એની લોકજાગૃતિ માટે અહીંયા ઓખા જેટી માટે ખાતે આવ્યા છીએ। એના માટે અહીંયા એક ઈવીએમ મશીન ગોઠવેલું છે, જેમાં વોટર્સને ખાતરી થાય છે કે જેને અમુક પ્રશ્ન હતો કે જેમાં મત આપ્યો છે એમાં મત પડતો નથી, એના માટે મોબાઈલ વાન દ્વારા પણ મોટી સ્ક્રીનમાં લોકોને જાણકારી આપી છે, તેમજ તે લોકોને ખાતરી કરાવી છે ડેમો આપીને કે ભાઈ જેને મત આપ્યો છે તેને જ મત પડે છે। મત આપ્યા બાદ અહીંયા એક વીવીપેટમાં 7 સેકન્ડ પછી એક કાપલી પડે છે, એ વીવીપેટની અંદર કાપલી પડી જાય છે, જેનો એક ડેમો અહીંયા આગળ ગોઠવેલો છે ઓખા જેટી ખાતે।